ગુરુજનો, આચાર્યશ્રી અને મારી સાથે ભણતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને હરઘર તિરંગાના મહત્વ વિશે થોડું કહીશ. રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતાનું પ્રતીક છે. તિરંગો એ ભારતનો રાષ્ટ્રધ્વજ છે. તેનો આકાર લંબચોરસ હોય છે. તિરંગામાં મુખ્યત્વે 3 રંગો આવેલા હોય છે: કેસરી, સફેદ અને લીલો. કેસરી રંગ સૌથી ટોચ ઉપર હોય છે, જે બલિદાન અને બહાદુરીનું પ્રતીક સૂચવે છે. તિરંગામાં મધ્યમાં સફેદ રંગ આવેલો હોય છે, જે આપણને સ્વચ્છતા, શાંતિ અને પવિત્રતાનું પ્રતીક સૂચવે છે. તિરંગામાં સૌથી નીચે લીલો રંગ આવેલો હોય છે, જે ક્રાંતિ અને હરિયાળીનું પ્રતીક સૂચવે છે. તિરંગામાં સફેદ રંગના પટ્ટામાં વચમાં એક અશોક ચક્ર આવેલું હોય છે, જે સતત પ્રગતિનું પ્રતીક સૂચવે છે. અશોક ચક્રમાં કુલ 24 હાર આવેલા હોય છે. આ અશોક ચક્ર સારનાથ ખાતેના અશોક સ્તંભ પરથી લેવામાં આવ્યું હતું. 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સમિતિની બેઠકમાં તિરંગો ધ્વજ એ ભારતનો રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. આપણે આપણો રાષ્ટ્રધ્વજ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ ફરકાવીએ છીએ. આપણો રાષ્ટ્રધ્વજ દેશની એકતા અને આદરનું પ્રતીક છે. તે આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરાવે છે. આપણે હંમેશા આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું જોઈએ. અંતે હું એટલું જ કહીશ કે ધજાઓ તો ધર્મની હજાર છે, પણ તિરંગો તો આપણી જાન છે. નમન કરું છું હું બધી ધજાઓને, પણ તિરંગા પર જાન કુરબાન છે. ફરક તો રહે સદા સર્વોચ્ચ સ્થાને. તે આપણું સ્વાભિમાન છે. ભારત માતા કી જય.